નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનનું ચેપ્ટર આગળ વધારીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને એવું કીધેલું હતું કે સમય આપણી પાસે લાસ્ટ લેક્ચરની અંદર ઓછો હતો, એટલે આપણે 12મો પ્રશ્ન ચલાવી દીધેલો હતો, પણ 11મો પ્રશ્ન બાકી રાખેલો હતો. ખ્યાલ છે ને? તો હવે 11મો પ્રશ્નથી શરૂ કરીએ છીએ આપણે. પ્રશ્ન નંબર 11, અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ જણાવો. શું કીધું? અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ જણાવો. તો અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ આપણે વ્હાઇટ બોર્ડની મદદથી ભણીશું. તો આપણો વ્હાઇટ બોર્ડ આવી ગયું. ચાલો, હવે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ આપણે સમજવા માટે સૌ પ્રથમ આપણે એની માહિતી લખશું. તો સૌથી પહેલા માહિતીમાં આપણે પહેલું પ્રતિબિંબ લઈએ છીએ. સૌથી પહેલા માહિતીમાં શું આવશે? વસ્તુનું સ્થાન. વસ્તુ ક્યાં મૂકેલી છે તે લખવાનું. પછીની માહિતીમાં આવશે પ્રતિબિંબનું સ્થાન, કે પ્રતિબિંબ ક્યાં મળે છે તે લખવાનું છે. પછી આવશે પ્રતિબિંબનું કદ. પ્રતિબિંબનું કદ. પછી આવે છે પ્રતિબિંબનો પ્રકાર. 4 માહિતી દરેક આકૃતિમાં લખવાની છે, ફરજિયાત 4 માહિતી, અને એના જવાબ આકૃતિ તો દોરવાની જ રહેશે. ટોટલ 6 આકૃતિ આવે છે. હું આ 6 આકૃતિમાં તમને એક સમાનતા જણાવું. જો આપણે છે ને, સૌથી પહેલાં વસ્તુ અનંત અંતરે મૂકવાની છે. અનંત અંતર એટલે એટલી બધી દૂર કે વસ્તુ દેખાશે નહીં, ફક્ત વસ્તુમાંથી પ્રકાશના કિરણો આવશે. પછી આપણે જેમ જેમ આગળની તરફ આકૃતિ ભણતા જઈશું, તેમ તેમ અનંત અંતરે રહેલી વસ્તુ નજીક આવતી જશે. તો વસ્તુ જેમ નજીક આવતી જશે તેમ તેમ પ્રતિબિંબ દૂર જતું જશે. ખ્યાલ આવી ગયો? આ એક વસ્તુ ખાસ ધ્યાન આપજો. આપણે જેમ જેમ આગળ વધીશું, પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ, તેમ તેમ વસ્તુ નજીક આવતી જશે. વસ્તુ કેવી આવતી જશે? નજીક. અને જેમ જેમ વસ્તુ નજીક આવતી જશે તેમ તેમ પ્રતિબિંબ કેવું જતું જશે? દૂર જતું જશે. તો એ આપણે આકૃતિના અભ્યાસથી જોઈશું. તે ચલો પહેલા હું સરસ મજાની સારી આકૃતિ દોરી દઉં. આ છે અંતર્ગોળ અરીસો. એક સારો એવો અંતર્ગોળ અરીસો પાડી દઈએ. થઈ ગયો. અંતર્ગોળ અરીસાની બહારની બાજુએ ફરજિયાત આવા ડેશ પાડવાના રહેશે. આ ડેશ શું બતાવે છે? કે બહારની સપાટી પર રંગ લગાડેલો છે અથવા રંગીન કાગળ છે, એટલે એ સપાટી અપારદર્શક છે. કેવી છે? અપારદર્શક. અને અંદરની સપાટી પારદર્શક છે. પારદર્શક એટલે પરાવર્તિત છે. આ મુખ્ય અક્ષ. આ મુખ્ય અક્ષ કાલ્પનિક રેખા છે. આ મુખ્ય અક્ષ શું છે? કાલ્પનિક રેખા. આપણે ખાલી એનો આધાર લઈએ છીએ, કારણ કે વાસ્તવમાં આવી કોઈ રેખા જેવું હોતું નથી. કાલ્પનિક રેખા, જેના આધારથી આપણે વસ્તુ મૂકીએ છીએ એની ઉપર, અને પ્રતિબિંબ પણ આપણે મેળવીએ છીએ ઉપર અથવા નીચે. ચલો, દર્પણ મુખનું નામ આપી દઈએ ક્યુ ડેશ. અરીસાની મધ્યમાં આવશે ધ્રુવ પી. ધ્રુવ પીથી 3 સેન્ટીમીટર, હું જે માપ બોલું છું એ જ માપથી તમારે દોરવાનું છે. 3 સેન્ટીમીટર મુખ્ય કેન્દ્ર એફ, અને ત્યાંથી 3 સેન્ટીમીટર વક્રતા કેન્દ્ર સી. ચલો, આ થઈ ગયા આકૃતિ. બધામાં આટલી કોમન જ રહેશે. ચલો, તો સૌથી પહેલા વસ્તુનું સ્થાન. તો વસ્તુ આપણે ક્યાં મૂકશું? અનંત અંતરે મૂકશું. અનંત અંતરે વસ્તુ મૂકીએ છીએ, વસ્તુ તો દેખાવાની નથી. તો શું દેખાશે? વસ્તુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો દેખાશે. શું દેખાશે? વસ્તુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો.
તો એક પ્રકાશનું કિરણ સીધું મુખ્ય અક્ષની ઉપરથી પસાર થશે અને એક પ્રકાશનું કિરણ સીધું મુખ્ય અક્ષની નીચેથી પસાર થશે. બંને પ્રકાશના કિરણ, ઉપરનું કિરણ પરાવર્તન પામીને નીચે જશે અને નીચેનું કિરણ પરાવર્તન પામીને ક્યાં જશે? ઉપર. યાદ રાખો, જ્યાં બે પ્રકાશના કિરણો ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. તો બે પ્રકાશના કિરણ ક્યાં ભેગા થાય છે? મુખ્ય કેન્દ્ર F પર. તો પ્રતિબિંબનું સ્થાન શું લખવાનું? મુખ્ય કેન્દ્ર F પર. પ્રતિબિંબનું કદ, તો કે આ પ્રતિબિંબ તમને કેવું દેખાય છે? એકદમ સૂક્ષ્મ દેખાય છે, તો લખવાનું સૂક્ષ્મ. સૂક્ષ્મનો મતલબ શું થાય? બિંદુવત, બિંદુ સ્વરૂપે દેખાય છે. પ્રતિબિંબનો પ્રકાર, જો આ વાસ્તવિક કિરણો કહેવાય, સીધી લીટીના જે કિરણો હોય ને એ બધા વાસ્તવિક કિરણ કહેવાય. ડેશ ડેશ લીટીવાળા કિરણો છે ને આભાસી કિરણો કહેવાય. તો વાસ્તવિક કિરણો ભેગા થઈને જે પ્રતિબિંબ બનાવે ને એ પ્રતિબિંબ વાસ્તવિક હોય. અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવા હોય? ઉલટા હોય. ઉલટા એટલે ઊંધા હોય. આ થઈ ગઈ તમારી પહેલી આકૃતિ છે ને, એકદમ સરળ. ચાલો હવે એના પછી બીજી આકૃતિ આપણે પૂછી નાખીએ. આકૃતિ નંબર 2. આ છે ધ્રુવ P. ધ્રુવ P થી 3 સેન્ટીમીટર મુખ્ય કેન્દ્ર F, F થી 3 સેન્ટીમીટર વક્રતા કેન્દ્ર C. આકૃતિ નંબર 2 આપી દઈએ. 2. ચલો હવે મેં તમને શું કીધું કે જેમ જેમ આપણે આગળ જઈશું તેમ વસ્તુ નજીક આવતી જશે. પહેલા ક્યાં હતી વસ્તુ? અનંત અંતરે. હવે અનંત અંતરથી નજીક આવશે. નજીક એટલે ક્યાં આવશે? અહીંયા વક્રતા કેન્દ્ર C થી દૂર. આ વસ્તુનું નામ લખી નાખવાનું AB. તો વસ્તુ ક્યાં છે? વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર C થી દૂર. ચલ હવે આપણે વસ્તુના બિંદુ A માંથી આપણે ગઈકાલે 4 કિરણો ભણ્યા, ખબર છે ને કે 4 કિરણો વડે આપણે પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. 4 માંથી કોઈ પણ 2 કિરણનો ઉપયોગ કરવાનો. તો વસ્તુના એ બિંદુમાંથી પહેલું પ્રકાશનું કિરણ સીધું મુખ્ય અક્ષને સમાંતર પસાર થશે, આપાત થશે અને ત્યાંથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈ જશે. જ્યારે બીજું પ્રકાશનું કિરણ સીધું વક્રતા કેન્દ્ર C માંથી પસાર થશે અને પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ચાલ્યું જાય. મેં તમને કીધું હતું જ્યાં બે પ્રકાશના કિરણ ભેગા થાય ત્યાં રચાય પ્રતિબિંબ. તો અહીંયા રચાય પ્રતિબિંબ. પ્રતિબિંબનું નામ A ડેશ B ડેશ. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? C અને F ની વચ્ચે મળ્યું. F અને C ની વચ્ચે, F અને C ની વચ્ચે પ્રતિબિંબ મળે છે. તો લખવાનું મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે પ્રતિબિંબનું કદ. પ્રતિબિંબનું કદ કેવડું દેખાય? તો કે વસ્તુ કરતાં નાનું દેખાય ને. વસ્તુ મોટી છે, પ્રતિબિંબ નાનું છે, એટલે લખવાનું પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં નાનું. પ્રતિબિંબનો પ્રકાર, તો કે કેવા કિરણો ભેગા થઈને પ્રતિબિંબ રચે છે? વાસ્તવિક કિરણો ભેગા થઈને પ્રતિબિંબ રચે છે. તો પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પડે ખબર બધાને? એકદમ સરળ છે. ચલો આ બીજી આકૃતિ તમારી અહીંયા થઈ ગઈ પૂરી. હવે આકૃતિ નંબર 3. તો આકૃતિ નંબર 3 આપણે આગળ પણ કીધેલું હતું કે જેમ જેમ આપણે આકૃતિ આગળ ચાલશે તેમ તેમ વસ્તુ કેવી આવતી જશે? નજીક આવતી જશે. એટલે વસ્તુ સૌથી પહેલાં આપણે ક્યાં મૂકેલી હતી? અનંત અંતરે મૂકેલી હતી.
પછી વસ્તુ આપણે ક્યાં મૂકી? વક્રતા કેન્દ્ર સી થી દૂર મૂકી. હવે આપણે વસ્તુને ક્યાં મૂકશું? વક્રતા કેન્દ્ર સી પર, એટલે કે એક્ઝેક્ટ સી ની ઉપર જ. સીધી વસ્તુ દોરી દઈએ. થઈ ગયું. વસ્તુનું નામ એ બી. રેડી? ચલો, તો વસ્તુનું સ્થાન ક્યાં છે? વક્રતા કેન્દ્ર સી પર. ચાલો, વસ્તુના એ બિંદુમાંથી કેટલા પ્રકાશના કિરણ દોરવાના? 2. પહેલું પ્રકાશનું કિરણ સીધું મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય અને પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. રેડી? જ્યારે બીજું પ્રકાશનું કિરણ સીધું મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય અને પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે, તો જ્યાં 2 પ્રકાશના કિરણો ભેગા થાય ત્યાં રચાય પ્રતિબિંબ A', B'. તો તમને પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે વક્રતા કેન્દ્ર સી ની નીચે મળ્યું, એટલે પ્રતિબિંબનું સ્થાન લખવાનું વક્રતા કેન્દ્ર સી પર. પ્રતિબિંબનું કદ, તો કે જો તમે સેમ ટુ સેમ ઊંચાઈ ધરાવે છે, ઉપર વસ્તુ જેટલી છે એટલી જ નીચે પ્રતિબિંબ છે, તો લખવાનું પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેવડું. અને પ્રતિબિંબનો પ્રકાર, તો કે વાસ્તવિક કિરણો ભેગા થઈને પ્રતિબિંબ રચાય છે, પ્રતિબિંબ લખવાનું વાસ્તવિક અને ઉલટું. કેવું? વાસ્તવિક અને ઉલટું. ચાલો, તો આ તમારી હતી ત્રીજી આકૃતિ. હવે એના પછી આકૃતિ નંબર 4 ઉપર છે. 4 શું ચર્ચા થયેલી? જેમ જેમ આપણે આગળ જઈશું તેમ વસ્તુ નજીક આવતી જશે. પહેલા વસ્તુ ક્યાં હતી? અનંત અંતરે. પછી આવી વક્રતા કેન્દ્ર સી થી દૂર. પછી આવી વક્રતા કેન્દ્ર સી પર. હવે વસ્તુ આવશે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. સી અને F ની વચ્ચે A, B. આ આકૃતિમાં પણ અરીસો થોડોક મોટો દોરવો પડશે, એટલે અરીસો થોડોક મોટો દોરી દેવો આકૃતિની અંદર, થોડોક મોટો. અને હું સુધાર નાખું એક વખત અરીસો, તમને ખ્યાલ આવી જાય. ચાલો, Q'. રેડી? તો વસ્તુનું સ્થાન ક્યાં છે? સી અને F ની વચ્ચે છે વસ્તુ, તો લખવાનું મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે. ચલો, વસ્તુના એ બિંદુમાંથી 2 પ્રકાશના કિરણ નીકળશે. પહેલું પ્રકાશનું કિરણ સીધું મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે. રેડી? અને પરાવર્તન પામીને, શું પામીને? પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈ જશે. જ્યારે બીજું પ્રકાશનું કિરણ કોના પર આપાત થાય? તો કે જો બીજું પ્રકાશનું કિરણ, જો મેં તમને PDF આપેલી છે ને, એમાંય અલગ દોરેલું છે ને, હું અહીંયા અલગ દોર્યું છે. એટલે તમે 4 કિરણમાંથી કોઈ પણ 2 કિરણનો ઉપયોગ કરીને આકૃતિ દોરી શકો. જવાબ તો તમને સાચો જ મળે. આપણે ગઈકાલે જે 4 કિરણવાળો પ્રશ્ન ભણ્યા હતા, એ 4 કિરણમાંથી કોઈ પણ 2 કિરણ દોરો. હું ભલે અલગ અલગ દોરું પણ મને જવાબ તો બધા સરખા જ મળે. તો બીજું કિરણ હું અહીંયા દોરું છું કે ભાઈ બીજું કિરણ છે એ એક જ મિનિટ, અને પહેલાં થોડું વ્યવસ્થિત પાડી દઈએ. પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી
પસાર. બીજું પ્રકાશનું કિરણ સીધે સીધું ઉપર જાય. સીધે સીધું ક્યાં જાય? ઉપર. પણ કયા માર્ગે જાય? વક્રતા કેન્દ્ર સી ના માર્ગે જાય. કયા માર્ગે જાય? વક્રતા કેન્દ્ર સી ના માર્ગે. છે સી નો માર્ગ એક્ઝેક્ટ આમ ઉપર જાય. હવે સી માંથી પસાર થાય એટલે એ જ માર્ગે પ્રકાશનું કિરણ પાછું આવે. સી ના માર્ગે જાય એટલે એ જ માર્ગે પ્રકાશનું કિરણ પાછું આવે. રેડી? બીજું પ્રકાશનું કિરણ સ્કેલ રાખવાની, સ્કેલનો એક પોઈન્ટ સી ઉપર રાખવાનો, એક પોઈન્ટ એ બિંદુ ઉપર રાખવાનો, સીધી લીટી પાડી દેવાની. એટલે પહેલું પ્રકાશનું કિરણ સીધું સી ના માર્ગે, વક્રતા કેન્દ્ર સી ના માર્ગે ઉપર જઈને પરાવર્તન પામીને સીધે સીધું નીચે આવે. જ્યાં બે પ્રકાશના કિરણ ભેગા થાય ત્યાં રચાય પ્રતિબિંબ. પ્રતિબિંબ એ ડેશ બી ડેશ. તો પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ ક્યાં મળ્યું તમને? સી થી દૂર મળ્યું. વક્રતા કેન્દ્ર સી થી દૂર લખવા. વક્રતા કેન્દ્ર સી થી દૂર. મેં કીધું ને પ્રતિબિંબ દૂર જતું જશે. પછી પ્રતિબિંબનું કદ, તો વસ્તુ કરતાં તો બહુ મોટું પ્રતિબિંબ છે, લખવાનું વસ્તુ કરતાં મોટું. પ્રતિબિંબનો પ્રકાર, વાસ્તવિક કિરણો ભેગા થઈને પ્રતિબિંબ મળે છે, તો લખવાનું વાસ્તવિક અને ઉલટો. તો આ થઈ ગઈ તમારી આકૃતિ નંબર 4. હવે આકૃતિ નંબર 5, પાંચમી આકૃતિ. બધું બહુ સરળ છે. ચાલો, પહેલી આકૃતિમાં આપણે ક્યાં મૂકેલી હતી વસ્તુ? અનંત અંતરે. પછી નજીક લાવ્યા વક્રતા કેન્દ્ર સી થી દૂર. પછી નજીક લાવ્યા વક્રતા કેન્દ્ર સી પર. પછી નજીક લાવ્યા સી અને એફની વચ્ચે. હજી નજીક લાવવાની છે, એટલે કે હવે વસ્તુને મૂકવાની છે મુખ્ય કેન્દ્ર એફ પર. એ બી. વસ્તુનું સ્થાન ક્યાં છે? મુખ્ય કેન્દ્ર એફ પર. ક્યાં છે? મુખ્ય કેન્દ્ર એફ પર. એટલે વસ્તુના એ બિંદુમાંથી પહેલું પ્રકાશનું કિરણ તો સીધે સીધું મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે અને પરાવર્તન પામીને એફમાંથી પસાર થઈ જશે. થોડુંક આમ મોટો અરીસો દોરી દઈએ. રેડી? મોટો દોરી દેજો તમે. હવે બીજું પ્રકાશનું કિરણ સી ના માર્ગે ઉપર જાય. કોના માર્ગે ઉપર જાય? સી. એટલે સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ચાલ્યું જાય. એટલે બંને કિરણો એકબીજાને સમાંતર જયા જ રાખે, ચાલ્યા જ રાખે. રેડી? જો નોટબુકની પીડીએફમાં પણ મેં 2 અલગ કિરણનો ઉપયોગ કર્યો છે ને અહીંયા 2 અલગ કિરણનો ઉપયોગ કર્યો, એટલે તમને ખબર પડે કે આપણે કોઈ પણ 2 કિરણનો ઉપયોગ કરીને આકૃતિ દોરી શકીએ છીએ. એટલા માટે તો અનંત અંતરે આ બંને કિરણો એકબીજાને સમાંતર જયા જ રાખે. એટલે પ્રતિબિંબનું સ્થાન તમને ક્યાં મળે? અનંત અંતરે મળે. પ્રતિબિંબનું કદ તો કે વસ્તુ કરતાં મોટું જ મળે. કેવું મળે? વસ્તુ કરતાં મોટું. પ્રતિબિંબનો પ્રકાર તો કે વાસ્તવિક કિરણો ભેગા થઈને પ્રતિબિંબ મળવાનું છે, એટલે કે વાસ્તવિક અને ઉલટું. ઉલટું એટલે ઊંધું. આવી ચલો, છેલ્લી આકૃતિ, છઠ્ઠી આકૃતિ. વસ્તુ પહેલી આકૃતિમાં અનંત અંતરે મૂકેલી હતી, બીજી આકૃતિની અંદર વક્રતા કેન્દ્ર સી થી દૂર મૂકેલી હતી, ત્રીજી આકૃતિમાં વક્રતા કેન્દ્ર સી પર મૂકેલી હતી, અને ચોથી આકૃતિમાં સી અને એફ ઉપર મૂકેલી, સી અને એફની વચ્ચે મૂકેલી હતી, પાંચમી આકૃતિમાં એફ ઉપર મૂકેલી હતી. હવે હજી વસ્તુ નજીક લાવવાની, હવે મૂકવાની છે એફ અને પીની વચ્ચે. ક્યાં મૂકવાની છે? એફ અને પીની વચ્ચે. વ્યવસ્થિત દોરે, ત્રાસી થાય છે. આ થઈ ગઈ વસ્તુ એ બી. ક્યાં જોવા મળે છે?
એફ અને પીની વચ્ચે. તો વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પીની વચ્ચે. ચલો વસ્તુમાંથી બે પ્રકાશના કિરણ પસાર કરશું. પહેલું પ્રકાશનું કિરણ સીધું મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય અને પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. શેમાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. જ્યારે બીજું પ્રકાશનું કિરણ શું દોરવાનું? વક્રતા કેન્દ્ર સીના માર્ગે ઉપર જાય અને એ જ માર્ગે પરાવર્તન પામીને સીમાંથી પસાર થઈને પાછું જાય. તો તમે કહેશો સર આ બંને કિરણ તો છૂટા છૂટા જાય છે, આ બે કિરણ ક્યારે ભેગા થશે? તો આ બંને કિરણને આપણે આભાસી રીતે ભેગા કરવાના. ક્યાં ભેગા કરવાના? અરીસાની પાછળ અહીંયા આમ ખેંચી લેવાના. આભાસી રીતે બંને કિરણને શું કરવાના? ખેંચી લેવાના. તો આભાસી રીતે જો બંને કિરણને તમે ખેંચશો, આભાસી રીતે તમે બંને કિરણને ખેંચશો, ખેંચીએ આપણે આકૃતિમાં એક જ મિનિટ. ચલો રેડી. આ ભેગા થઈ ગયા. તો જ્યાં બે પ્રકાશના કિરણ આભાસી રીતે ભેગા થયા ત્યાં રચાઈ જાય પ્રતિબિંબ. પ્રતિબિંબનું નામ એ ડેશ બી ડેશ. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? અરીસાની પાછળ. ક્યાં સ્થાન આવે? અરીસાની પાછળ. પ્રતિબિંબનું કદ તો કે વસ્તુ કરતાં બહુ મોટું થઈ ગયું પ્રતિબિંબ. લખવાનું વસ્તુ કરતાં મોટું. અને પ્રતિબિંબનો પ્રકાર તો કે આ બાર ડેશ ડેશ કિરણો ભેગા થઈને પ્રતિબિંબ બનાવે છે. ડેશ ડેશ કિરણ એટલે કેવા કિરણો? આભાસી કિરણો. તો આભાસી પ્રતિબિંબ હંમેશા કેવા હોય છે? ચત્તા હોય છે. ચત્તા એટલે સીધા હોય છે. આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 11 પૂરો, જે આપણે ગઈકાલે બાકી રાખેલો હતો. રેડી? ગઈકાલે આપણે આને બાકી રાખેલો હતો કે ભાઈ, કારણ કે મોટો પ્રશ્ન હતો ને આપણી પાસે સમય નહોતો, એટલે 11મો તમારો પૂરો થઈ ગયો. તો બહુ સરળ એવા પ્રશ્નો છે, બહુ સરળ આકૃતિ છે. તમારે ખાલી ગઈકાલે આપણે ભણાવેલા 4 કિરણો જે હતા એને જ યાદ રાખવાના છે. 4માંથી તમારી રીતે કોઈ પણ 2 કિરણોનો ઉપયોગ તમે કરો, કોઈ પણ બે. એવું નહીં મેં જે દોરેલા છે, મેં નોટબુકમાં અલગ 2 કિરણનો ઉપયોગ કર્યો અને તમને અત્યારે વ્હાઇટ બોર્ડ ઉપર ભણાવતી વખતે પણ 2 અલગ કિરણનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ 2 કિરણનો ઉપયોગ કરીને આકૃતિ મેળવી શકો. તમારો જવાબ સાચો જ આવશે. પણ સાચો ક્યારે આવશે? જ્યારે તમે ચોક્કસ માપ સાથે આકૃતિ દોરેલી હોય. મેં તમને હમણાં લેક્ચરની અંદર માપ તમને બતાવ્યા કે કેટલું કેટલું લેવાનું છે તે. ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 13. અંતર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો. કોના ઉપયોગો બેટા? અંતર્ગોળ અરીસાના ઉપયોગો. તો ધ્યાન આપો. ટોર્ચ લાઇટ આવે ને એકચ્યુઅલી, બલ્બ, સર્ચ લાઇટ, નાની એવી સર્ચ લાઇટ, વાહનની હેડલાઇટ, ગાડીની આગળ હેડલાઇટ આવે, એની આજુબાજુમાં પ્રકાશના કિરણનું પરાવર્તન કરે, પ્રકાશના કિરણને ફેલાવવા માટે અંતર્ગોળ અરીસો વપરાય છે. દાઢી અને મેકઅપ કરવાનો જે સામાન હોય તેની અંદર જે અરીસો આવે છે, એ અરીસાની અંદર આપણા ચહેરાનું પ્રતિબિંબ ખૂબ જ મોટું દેખાય છે. તો એના માટે પણ અંતર્ગોળ અરીસો વપરાય છે. ત્યારબાદ દાંતના જે ડૉક્ટરો છે, એ આપણે દાંતમાં સડો બેસી ગયો હોય કે દાંતમાં કોઈ નુકસાન થયેલું હોય, તો એ દાંતના જે ડૉક્ટર છે, એ દાંતના ડૉક્ટરો દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે, દાંતનું મોટામાં મોટું પ્રતિબિંબ જોવા માટે, દાંતની અંદર કોઈ ખામી છે કે નહીં બધું જોવા માટે એક નાનો અરીસો વાપરે છે. અને એ અંતર્ગોળ અરીસો છે. ચલો
હવે એના પછી સૂર્ય કુકર બધાએ જોયું દેશે ને, ઘણા લોકો કરે છે. સૌર ભઠ્ઠી એટલે સૂર્યનો જે તાપ આવે ને, ગરમી, એના વડે ઉષ્મા ઉત્પન્ન થાય, ગરમી ઉત્પન્ન થાય, અને એના વડે પછી કોલસો સળગાવવામાં આવે અને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો એ સૌર ભઠ્ઠી, એમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી શકાય સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરીને, સૂર્યપ્રકાશને ભેગો કરી. કારણ કે તમે જોયું કે અંતર્ગોળ અરીસા વડે પ્રકાશના કિરણને કેન્દ્રિત કરવામાં આવે. અંતર્ગોળ અરીસા વડે પ્રકાશના કિરણને શું કરવામાં આવે? કેન્દ્રિત કરવામાં આવે. અને પ્રકાશના કિરણ કેન્દ્રિત થાય એટલે સરળતાથી સારું પડે છે એમાં ઉષ્મા ઉત્પન્ન કરવું. ચાલો, એના પછી આગળ ડૉક્ટરના હેડ મિરર તરીકે દર્દીની આંખો, નાક, કાન અને ગળા જેવા ભાગોની તપાસ કરો. તમને ખબર હશે, આંખ, નાક, કાન, ગળાના ડૉક્ટર હોય એને તમારે આંખની અંદર જોવું હોય, કાનમાં જોવું હોય, નાકમાં જોવું હોય. એ હેડલાઇટ એટલે માથે પહેરવાની એક લાઇટ આવે, ટોપી જેવી હોય, એમાં અંતર્ગોળ અરીસો વપરાય. એટલે શું છે, તમારો આંખ, નાક, કાન, ગળાની અંદરનો ભાગ બધો ચોખ્ખો એને દેખાય અંતર્ગોળ અરીસાને કારણે. રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે કે પરાવર્તક દૂરબીન, એમાં મોટા અંતર્ગોળ અરીસાને વાપરી શકીએ છીએ અને સ્પષ્ટ પ્રતિબિંબ તેમાં જોઈ શકીએ છીએ. મોટા અંતર્ગોળ અરીસા વાપરી પણ શકાય અને એમાં સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકાય. પરાવર્તક દૂરબીન, રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ, પરાવર્તક દૂરબીન, બહુ મોટા દૂરબીન. આ પરાવર્તક દૂરબીન એટલે પેલા દૂરબીન નહીં હોય, ઓલા આંખોથી જોવાના આવે. આ તો આખા ટેલિસ્કોપ હોય, બહુ મોટા, જંગી, હેવી ડ્યુટી ટેલિસ્કોપ હોય. ચાલો, પ્રશ્ન 14, બહિર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો. તો બહિર્ગોળ અરીસાના ઉપયોગો, તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે આ જે વાહનો હોય છે એની અંદર જે સાઇડ મિરર હોય છે, રિવર વ્યૂ મિરર, સાઇડ મિરર, પાછળની વસ્તુ જોવાનું જે સાઇડમાં કાચ આપેલો હોય, એમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. એટલે કે આપણે વાહન ચલાવતા હોઈએ, વાહન અથવા ડ્રાઈવર ચલાવતો હોય તો એની પાછળ કેટલું ટ્રાફિક છે, એમ્બ્યુલન્સ છે કે નહીં, એને જગ્યા આપવી કે નહીં, પાછળ કોણ આવે છે, અથડાઈ જતું છે કે નહીં, એ રીતે આ બધું ધ્યાન રાખીને સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકીએ છીએ જો સાઇડ મિરર હોય તો. સાઇડ મિરર ગાડીમાં હંમેશા રાખો. ત્યારબાદ મોટા બહિર્ગોળ અરીસા કોઈ વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે રાખે છે. મોટા બહિર્ગોળ અરીસા તમને ખબર હશે કે ઘણી દુકાનો, ઘણા શોરૂમ એવા હોય કે જેમ લાઇનમાં અંદર જતાં જુદી જુદી લાઇન પાડેલી હોય, પેલા ઘોડા મૂકેલા હોય, અલગ અલગ વસ્તુ, કે ભાઈ આ વસ્તુ બિસ્કિટની લાઇન છે, આ શેમ્પૂની લાઇન છે, આ ડિટર્જન્ટની લાઇન છે, આ કરિયાણાની લાઇન છે, એમ દુકાનની અંદર એવી લાઇન પાડેલી. ત્યારે કસ્ટમર એ દુકાનની અંદર જઈને જે લાઇનમાં જાય એને જે પસંદ આવે લઈ શકે. દુકાનદાર તો બધી લાઇનમાં કંઈ ધ્યાન રાખવા ઊભું રહેવાનું નથી. એટલે ત્યાં જે લાઈન હોય ને એના ખૂણા ઉપર એક મોટો બહિર્ગોળ અરીસો મૂકે, એટલે આખી લાઈનનું પ્રતિબિંબ એને દેખાય. અને તમે જો કોઈ હાઈ રાઇઝમાં રહેતા હોય, બિલ્ડિંગમાં રહેતા હોય તો તમને ખબર હશે એનો જે ગેટ હોય ત્યાં પણ એવો અંતર્ગોળ અરીસો હોય. એટલે કે 90 અંશના કાટખૂણે કોઈ રસ્તો વળાંક વાળીને કોઈ આવતો હોય તો ગાડીવાળો, તો તમે આગળ જતા હોય તમને દેખાય છે. ચોરી થતી હોય, અકસ્માત થતો હોય તો એ બધું આપણે બચાવી શકીએ છીએ. એ બધું આપણે બચાવી શકીએ. ચાલો, એના પછી આગળ પ્રશ્ન નંબર 14, ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી એટલે કે કાર્ટેશિયન યામ પદ્ધતિ જણાવો. હવે આ થોડુંક તમારે વ્યવસ્થિત રીતે સમજવાનું છે. તો ગોલીય અરીસા વડે, કોના વડે? ગોલીય અરીસો હોય તો એમાં જે પ્રતિબિંબ બધા રચાય છે આપણે ભણી લીધા છે, રેડી? હવે એમાં જે પ્રતિબિંબ રચાય છે તો એ પ્રતિબિંબની આપણે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી, કાર્ટેશિયન યામ પદ્ધતિ જોવાની છે. હવે તમને એમ થશે, સર આ કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે શું? આલેખની પદ્ધતિ કહેવાય આને. તમે ધોરણ 9માં ગણિતમાં ભણેલા જશો. ન ભણેલા હોય તો કંઈ વાંધો નહીં, હું અહીંયા તમને ભણાવી દઈશ.
કાર્ટેશિયન યામ પદ્ધતિ બહુ સરળ છે. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અથવા કાર્ટેશિયન યામ પદ્ધતિ આ બધું એક જ કહેવાય. એટલે કે આલેખની પદ્ધતિ. એ આલેખની પદ્ધતિ દ્વારા તમે ધન અને ઋણની કિંમતો જાણી શકો છો. શું જાણી શકો છો? ધન અને ઋણની કિંમતો તમે આલેખની પદ્ધતિ દ્વારા જાણી શકો છો. બીજું કે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી આ જે મુદ્દો જે છે એટલો મહત્વનો છે, આ મુદ્દો એટલો બધો મહત્વનો છે કે જો આ આવડી ગયું 14નો પ્રશ્ન તો પાછળનું આખું ચેપ્ટર તમને આવડી ગયું. એટલે આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. ચલો તો આપણે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરશું કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સમજાવવા માટે. તો ગોલીય અરીસા વડે પરાવર્તન માટે તમારે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી, કાર્ટેશિયન યામ પદ્ધતિ. જો મારે અહીંયા બે આલેખ દોરવો પડશે કારણ કે આપણી પાસે બે અરીસા છે. એક અંતર્ગોળ અરીસાનો આલેખ દોરવો પડશે અને એક બહિર્ગોળ અરીસાનો આલેખ દોરવો પડશે. તો હું પેલા બે સાદા આલેખ દોરી દઉં છું. રેડી? અને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીના ઓનલી 6 નિયમો છે. 6 જ નિયમો છે. 6 નિયમ ઉપર આખો પ્રશ્ન ટકેલો છે. 6 નિયમ જો તમને મોઢે આવડી ગયા, સમજાઈ ગયા, તો પછી આના પછી જેટલા પણ પ્રશ્ન છે, દાખલા છે, આ બધું જ તમને આવડી ગયું. આલેખ છે સ્ક્વેર, ખબર ને? પ્લસ આલેખ આવે, અહીંયા ઉપર કોણ આવે? પ્લસ વાય, તો નીચે માઇનસ વાય, અહીંયા આવે પ્લસ એક્સ, તો આ બાજુ આવે માઇનસ એક્સ. એવું જ અહીંયા રહેશે, પ્લસ વાય, અહીંયા માઇનસ વાય, અહીંયા પ્લસ એક્સ, અહીંયા માઇનસ એક્સ. ચલો હવે આમાં કરવાનું છે શું? તો ધ્યાન આપો. અહીંયા વચ્ચે કોણ આવે? ઉગમ બિંદુઓ આવે, ખબર છે ને? આલેખની વચ્ચે સેન્ટરમાં શું આવે? ઉગમ બિંદુ ઓ આવે. તો આલેખનો જે ઉગમ બિંદુ ઓ આવે છે ત્યાં તમે મૂકો અંતર્ગોળ અરીસાનો ધ્રુવ પી. અહીંયા એક્ઝેટ વચ્ચે આલેખનો વચ્ચે અહીંયા ઉગમ બિંદુ ઓ આવે સેન્ટરમાં, તો ત્યાં તમારે મૂકવાનો છે અંતર્ગોળ અરીસાનો ધ્રુવ પી. અહીંયા અંતર્ગોળ અરીસો મૂકી દેવાનો, ક્યુ ડેશ. પછી અંતર્ગોળ અરીસો છે એટલે ડેશ ડેશ લાઈન દોરી દેવાની. એ જ રીતે બહિર્ગોળ અરીસાનું જે સેન્ટરમાં આલેખનો ઉગમ બિંદુ ઓ છે ત્યાં તમારે દોરી દેવાનો બહિર્ગોળ અરીસો. તો આ આપણે દોરી દઈએ બહિર્ગોળ અરીસો. ક્યુ ડેશ. બહિર્ગોળ અરીસો છે એટલે અંદરની તરફ ડેશ પાડી દેવાના. રેડી? ડેશ ક્યાં પાડવાના? અંદરની તરફ. એટલે આલેખની સેન્ટરની અંદર આપણે અરીસો મૂકી દેવાનો. ચાલો મૂકી દીધો. હવે 6 નિયમો છે બેટા. કેટલા નિયમો છે? 6. તો એક પછી એક નિયમોથી શરૂ કરીએ. પહેલો નિયમ, વસ્તુને અરીસાની સામે વસ્તુને હંમેશા ડાબી બાજુએ મૂકવી. વસ્તુને અરીસાની કઈ બાજુએ મૂકવી? ડાબી બાજુએ મૂકવી. અહીંયા ધ્રુવ પી આવશે, લખવાનું ભૂલાઈ ગયું. શું? વસ્તુને હંમેશા અરીસાની કઈ બાજુએ મૂકવી? ડાબી બાજુએ મૂકવી. તો અહીંયા વસ્તુ મૂકવામાં આવે. આપણે અમને અંતર્ગોળ અરીસા વડે રચાતા 6 પ્રતિબિંબ ભણ્યા અને આગળના લેક્ચરમાં બહિર્ગોળ અરીસા વડે રચાતા 2 પ્રતિબિંબ ભણ્યા. એમાં તમને એટલી તો ખબર પડી ગઈ ને કે આપણે વસ્તુને કઈ બાજુ મૂકેલી હતી?
ડાબી બાજુએ મૂકેલી હતી. કઈ બાજુએ મૂકેલી હતી? ડાબી બાજુએ. બીજો નિયમ, બધા જ અંતર ધ્રુવ P થી સમાંતર માપવામાં આવે. બધા જ અંતર ધ્રુવ P થી સમાંતર માપવાના. P થી શરૂ કરવાનું માપવાનું. કંઈ પણ માપવાની શરૂઆત કરવી હોય તો બેટા ક્યાંથી કરવાનું? ધ્રુવ P થી શરૂ કરવાનું. એટલું કાન ખોલીને સાંભળી લો. હું તમને એમ કહું કે વસ્તુ અંતર માપો, પ્રતિબિંબ અંતર માપો, કેન્દ્ર લંબાઈ માપો, વક્રતા ત્રિજ્યા માપો, કંઈ પણ હું તમને માપવાનું કહું, તમારે સ્કેલ ઉપર 0નો પોઈન્ટ ક્યાં રાખવાનો? P ઉપર રાખવાનો. P થી ડાબી બાજુ માપવું હોય તો P થી જ શરૂ કરવાનું, ડાબી બાજુ. P થી જમણી બાજુ માપવું હોય તો P થી જ શરૂ કરવાનું, જમણી બાજુ. બધા જ અંતર ક્યાંથી માપવાના? ધ્રુવ P થી સમાંતર માપવાના. P થી માપવાની શરૂઆત કરવાની. રેડી? પ્લસ એક્સ તરફ જવું હોય તો P થી શરૂ કરવાનું, પ્લસ એક્સ તરફ જવાનું. માઇનસ એક્સ તરફ જવું હોય તો P થી શરૂ કરવાનું, માઇનસ એક્સ. પ્લસ વાય તરફ જવું હોય તો P થી જવાનું, પ્લસ વાય તરફ. માઇનસ વાય ઉપર જવું હોય તો P થી શરૂ કરવાનું, માઇનસ વાય તરફ જવા માટે. પણ શરૂઆત તમારે ક્યાંથી કરવાની? ધ્રુવ P થી જ કરવાની. ક્યાંથી કરવાની તમારે? ધ્રુવ P થી. પહેલો નિયમ શું હતો કે ભાઈ વસ્તુને હંમેશા અરીસાની ડાબી બાજુએ મૂકવામાં આવે. બીજો નિયમ શું હતો? બધા જ અંતર ધ્રુવ P થી સમાંતર માપવામાં આવે. ત્રીજો નિયમ, આપાત કિરણની દિશામાં. કોની દિશા? આપાત કિરણની દિશા. આપાત કિરણની વાત નથી કરતા, આપાત કિરણની દિશાની વાત કરે છે. તો આપાત કિરણની દિશા કઈ તરફ હોય? ડાબીથી જમણી હોય ને, કારણ કે વસ્તુને ક્યાં મૂકી છે? ડાબી બાજુએ. તો આપાત થતા કિરણોની દિશા કઈ હશે? ડાબીથી જમણી. તો ડાબીથી જમણી દિશામાં તમે જે અંતર માપો છો એ અંતર કેવા હશે? ધન લેવામાં આવે. કેવા લેવામાં આવે? ધન, પ્લસ લેવામાં આવે. કોની દિશામાં? આપાત કિરણની દિશામાં. આપાત કિરણની દિશા એટલે કઈ દિશા? ડાબીથી જમણી. ડાબીથી જમણી દિશાની અંદર અંતરો કેવા લેવામાં આવે? ધન લેવામાં આવે. એટલે કે ધ્રુવ P ને ડાબી બાજુ રાખો અને ત્યાંથી તમે જમણી બાજુ જાઓ આ દિશામાં. એટલે આ દિશા કઈ થઈ? આપાત કિરણની દિશા. આ કે ના? ધ્રુવ P ડાબી બાજુ રાખો, કારણ કે P થી જ માપવાની શરૂઆત કરવાની, અને ત્યાંથી તમે જમણી બાજુ જાઓ તો તમે ક્યાં જાઓ છો? પ્લસ એક્સ તરફ જાઓ છો. તો એ અંતર કેવું માપવાનું? ધન. તમે આપાત કિરણની દિશામાં જાઓ. આપાત કિરણની દિશા એટલે ધ્રુવ P ને ડાબી બાજુ રાખો, જમણી બાજુ તમે જાઓ એટલે કઈ દિશા થઈ? આપાત કિરણની દિશા. તો આપાત કિરણની દિશાની અંદર કેવું છે? પ્લસ એક્સ છે. તો એ અંતર કેવું માપવામાં આવે? ધન માપવામાં આવે. ચોથો નિયમ, આપાત કિરણની વિરુદ્ધ દિશા. આપાત કિરણની કેવી દિશા? વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશા એટલે કઈ? તો કે જમણીથી ડાબી બાજુ માપવામાં આવતા અંતર કેવા માપવામાં આવે? ઋણ, માઇનસ. શું કીધું? આપાત કિરણની વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશા એટલે કઈ દિશા કહેવાય? જમણીથી ડાબી કહેવાય. હા કે ના? તો જમણીથી ડાબી બાજુ જાઓ તો એ અંતર કેવા માપવામાં આવે? ઋણ માપવામાં આવે. એટલે કે ધ્રુવ P ને જમણી બાજુ રાખો અને તમે ડાબી બાજુ જાઓ એટલે આ કઈ દિશા થઈ? આપાત કિરણની વિરુદ્ધ દિશા થઈ. એટલે કે કોણ આવ્યું? માઇનસ એક્સ આવ્યું ને બાજુ. માઇનસ એક્સ બાજુ જાઓ છો તો એ અંતર કેવા માપવામાં આવે? ઋણ માપવામાં આવે. આપાત કિરણની વિરુદ્ધ દિશા એટલે ધ્રુવ P ને ડાબી બાજુ રાખો અને તમે જમણી બાજુ જાઓ એટલે આ કઈ દિશા થઈ? આપાત કિરણની વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશા એટલે માઇનસ એક્સ તરફ તમે જાઓ છો તો ત્યાં માપવામાં આવતા અંતરો કેવા હોય? ઋણ હોય. હું થોડું નાનું કરી દઉં છું આને, કારણ કે ઉપર મારે થોડુંક લખવું પડશે. ચલો આ તમને દેખાશે. એના પછી પાંચમો નિયમ, નિયમ નંબર 5, મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય અક્ષની ઉપર માપવામાં
આવતી ઊંચાઈ ધન લેવામાં આવે. કોને ધન લેવાની વાત કરે છે? મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય અક્ષની ઉપર, આજે મુખ્ય અક્ષ દોરો ને -x + x, એની ઉપર જે કંઈ પણ તમને મળે ને એ ધન લેવામાં આવે. તો મુખ્ય અક્ષની ઉપર કોણ મળે? એક તો વસ્તુ મળે, તો વસ્તુની ઊંચાઈ કેવી લેવાની? ધન લેવાની. અને મુખ્ય અક્ષની ઉપર બીજું કોણ મળે? આભાસી પ્રતિબિંબ મળે. ખબર છે ને, આભાસી પ્રતિબિંબ સીધા હોય મુખ્ય અક્ષની ઉપર મળે, એટલે એની ઊંચાઈ પણ કેવી લેવાની? ધન લેવાની. છેલ્લો નિયમ, મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય અક્ષની નીચે માપવામાં આવતી ઊંચાઈ કેવી લેવામાં આવે? ઋણ લેવામાં આવે. તો મુખ્ય અક્ષને લંબ પણ મુખ્ય અક્ષની નીચે, બેટા નીચે માપવામાં આવતી ઊંચાઈ કેવી લેવામાં આવે? ઋણ લેવામાં. તો મુખ્ય અક્ષની નીચે કોણ મળે? વાસ્તવિક પ્રતિબિંબ મળે. મુખ્ય અક્ષની નીચે કોણ મળે? વાસ્તવિક પ્રતિબિંબ મળે. તો તેની ઊંચાઈ કેવી લેવાની? ઋણ લેવાની. કેવી લેવાની? ઋણ લેવાની. 6 નિયમો થયા. પહેલો નિયમ, વસ્તુને હંમેશા અરીસાની ડાબી બાજુએ મુકાય. બીજો નિયમ, બધા જ અંતર ધ્રુવપીથી સમાંતર માપવામાં આવે. ત્રીજો નિયમ, આપાત કિરણની દિશા એટલે કે ડાબીથી જમણી બાજુ જાઓ તો એ અંતર ધન લેવાનું. ચોથો નિયમ, આપાત કિરણની વિરુદ્ધ દિશા એટલે કે જમણેથી ડાબી બાજુ જાઓ તો એ અંતર ઋણ લેવાનું. આગળ ધન હતું, આ ઋણ. પાંચમો નિયમ, મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય અક્ષની ઉપર માપવામાં આવતી ઊંચાઈ ધન લેવામાં આવે, એટલે કે વસ્તુની ઊંચાઈ અને આભાસી પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવામાં આવે. અને મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય અક્ષને નીચે માપવામાં આવતી ઊંચાઈ ઋણ લેવામાં આવે, એટલે કે ફક્ત અને ફક્ત વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ કેવી લેવામાં આવે? ઋણ લેવામાં આવે. હવે હું તમને અહીંયા કંઈક કિંમતો લખી દઉં છું. કિંમતો છે એ તમે જોયો. હવે સાંભળો. સૌથી પહેલાં હું તમને અહીંયા અંતર્ગોળ અરીસાની કિંમત લખી દઉં છું. કારણ કે આ કિંમત યાદ રાખજો, દાખલામાં બધાને ખબર પડશે. નહીતર જો આ કિંમતો તમને નહીં યાદ હોય ને તો તમને દાખલા આવડશે નહીં. રેડી? એટલે આ યાદ રાખી લેજો. અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ બરાબર સ્મોલ m. કેન્દ્ર લંબાઈ કેવી લેવામાં આવે? ઋણ લેવામાં આવે. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે. અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા r એ પણ કેવી લેવામાં આવે? ઋણ લેવામાં આવે. અંતર્ગોળ અરીસાનું વસ્તુ અંતર u એ પણ કેવું લેવામાં આવે? ઋણ લેવામાં આવે. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુની ઊંચાઈ h કેવી લેવામાં આવે? ધન લેવામાં આવે. હવે ધ્યાન આપો, જો અંતર્ગોળ અરીસાની સામે વાસ્તવિક પ્રતિબિંબ મળતું હોય તો પ્રતિબિંબ અંતર v કેવું લેવામાં આવે? ઋણ લેવામાં આવે. પણ જો અંતર્ગોળ અરીસાની સામે આભાસી પ્રતિબિંબ મળતું હોય, કેવું પ્રતિબિંબ મળતું હોય? આભાસી પ્રતિબિંબ, તો પ્રતિબિંબ અંતર v કેવું લેવામાં આવે? ધન લેવામાં આવે. અંતર્ગોળ અરીસાની સામે વાસ્તવિક પ્રતિબિંબ, ફરીથી એકલો, આ કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે, વક્રતા ત્રિજ્યા ઋણ લેવામાં આવે, વસ્તુ અંતર ઋણ લેવામાં આવે, વસ્તુ ઊંચાઈ ધન લેવામાં આવે. વાસ્તવિક પ્રતિબિંબ મળે તો પ્રતિબિંબ અંતર ઋણ લેવાય. આભાસી પ્રતિબિંબ મળે તો પ્રતિબિંબ અંતર ધન લેવાય. હજી આગળ, વાસ્તવિક પ્રતિબિંબ મળે તો પ્રતિબિંબ ઊંચાઈ ઋણ લેવામાં આવે. અને જો આભાસી પ્રતિબિંબ મળતું હોય તો
પ્રતિબિંબ ઊંચાઈ ધન લેવામાં આવે. આટલી કિંમત યાદ કરી લેજો. નોટબુકની અંદર આ કિંમતો લખેલી છે અને મારા ખ્યાલથી નોટબુકમાં એકાદી કિંમત થોડીક રોંગ આપેલી છે. કઈ છે મને બહુ ખ્યાલ નથી. તમે સરખાવી લેજો અને સરખાવીને પછી મને જણાવી દેજો. રેડી? આખું. અને તમે આ વિડીયો સ્ટોપ કરીને એક વખત કિંમત રીચેક કરી શકો છો. ચલો, હવે આ હતું અંતર્ગોળ અરીસા માટેનું. હવે હું તમને અહીંયા સાઈડમાં બહિર્ગોળ અરીસા માટેની કિંમતો લખી દઉં. બહિર્ગોળ અરીસા માટેની કિંમત. તો પહેલું, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ f કેવી લેવામાં આવે? ધન. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા r કેવી લેવામાં આવે? ધન. અને આ બધી કિંમત દાખલા કામમાં આવશે, કારણ કે આ કિંમત વગર તમે દાખલા ગણી જ નહીં શકો. આમ ફરજિયાત મોઢે કરવું પડશે. બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ અંતર u એ પાછું કેવું આવશે? ઋણ આવશે. બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ઊંચાઈ h ડેશ એ પછી કેવી આવશે? ધન આવશે. જો બહિર્ગોળ અરીસા વડે કોઈ વાસ્તવિક પ્રતિબિંબ તો મળતું નથી, તો તમને ખબર છે કે બહિર્ગોળ અરીસા વડે ફક્ત શું મળે છે? આભાસી પ્રતિબિંબ મળે છે. શું મળે છે બેટા? તો આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબ અંતર હંમેશા, પ્રતિબિંબ અંતર v હંમેશા કેવું મળશે? ઋણ મળશે. કેવું મળશે? ઋણ. આભાસી પ્રતિબિંબનું અંતર હંમેશા કેવું હોય? ઋણ હોય. આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબ અંતર ઋણ હશે. અને આભાસી પ્રતિબિંબ મળવાનું છે, તો આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ એ પાછી કેવી મળશે? ધન મળશે. કેવી મળશે? ધન. ચાલો, આપણે ખબર. વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો કિંમતો, એક વખત રીચેક કરી લેજો. આમાં એકાદ બે કિંમતમાં કંઈક ભૂલ હોય એવું મને લાગે. એટલે આ સાચું છે, આ તમને જે આ બોર્ડ ઉપર મેં પણ લખ્યું સાચું છે, પણ નોટબુકની અંદર એકાદી કિંમત રોંગ લખાઈ ગયું હોય એવું મને લાગે છે. એટલે તમે એક વખત ચેક કરી લેજો. રેડી? ચલો, તો હું આ પૂછી નાખું છું. હવે વિડીયો સ્ટોપ કરીને તમારી રીતે તમારે જોઈ લો. ચલો, હવે બેટા આ તો પૂરું થઈ ગયું. આપણે પ્રશ્ન નંબર 15 ઉપર આવ્યા છે. અરીસાનું સૂત્ર એટલે શું? તેનું ગાણિતિક સ્વરૂપ અને તેના પદ સમજાવો. અરીસાનું સૂત્ર આજનો છેલ્લો પ્રશ્ન છે. અરીસાનું સૂત્ર, પછી તેનું ગાણિતિક સ્વરૂપ એટલે એનું સૂત્ર ગણિત સંજ્ઞા પદ્ધતિ દ્વારા, સંજ્ઞાઓ દ્વારા આપણે બતાવવાનું, અને એ શું કહેવા માંગે છે એ આપણે સમજવાનું છે. ચલો, તો હેડિંગ મારીએ. અરીસાનું સૂત્ર. તો પહેલા હું એની વ્યાખ્યા સમજાવી દઉં. બહુ સરળ વ્યાખ્યા છે. ચલો, વ્યાખ્યા. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. કેટલી સરળ વ્યાખ્યા છે. શું? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવાય છે? અરીસાનું સૂત્ર.
વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવાય? અરીસાનું સૂત્ર. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવાય? અરીસાનું સૂત્ર કહે છે. શું કહે છે? અરીસાનું સૂત્ર. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. ચલો, શું અરીસાના સૂત્રની વ્યાખ્યા? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. હવે અરીસાના સૂત્રનું ગાણિતિક સૂત્ર વસ્તુ અંતર એટલે 1/u, u અથવા v પણ લઈ શકો તમે અહીંયા, પ્લસ વસ્તુ અંતર એટલે 1/u, v એટલે પ્રતિબિંબ અંતર બરાબર કેન્દ્ર લંબાઈ એટલે 1/f. આ અરીસાનું ગાણિતિક સૂત્ર થયું. હવે આ સૂત્રના પદ તમારે સમજાવવાના. કઈ રીતે? તો ધ્યાન આપો. સૌથી પહેલા લખવાનું વસ્તુ અંતર બરાબર u. તો લખવાનું અરીસાના રૂપી અને વસ્તુ વચ્ચેના અંતરને વસ્તુ અંતર કહે છે. પછી પ્રતિબિંબ અંતર v. તો લખવાનું અરીસાના રૂપી અને પ્રતિબિંબ વચ્ચેના અંતરને પ્રતિબિંબ અંતર કહે છે. પછી કેન્દ્ર લંબાઈ સ્મોલ f. લખવાનું અરીસાના રૂપી અને મુખ્ય કેન્દ્ર f વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. લ્યો, છે સરળ. વસ્તુ અંતરની વ્યાખ્યા આપવાની શું? અરીસાનો ધ્રુવી અને વસ્તુ વચ્ચેનું અંતર એટલે વસ્તુ અંતર. પ્રતિબિંબ અંતર vની વ્યાખ્યા અરીસાનો ધ્રુવી અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર એટલે પ્રતિબિંબ અંતર. કેન્દ્ર લંબાઈ સ્મોલ f ની વ્યાખ્યા અરીસાનો ધ્રુવી અને મુખ્ય કેન્દ્ર f વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ સ્મોલ f. અરીસાના સૂત્રની વ્યાખ્યા વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એટલે અરીસાનું સૂત્ર 1/v પ્લસ 1/u બરાબર 1/f. આને અરીસાનું સૂત્ર કહેવાય. આનું ગાણિતિક સ્વરૂપ. કેવું સ્વરૂપ કહેવાય? ગાણિતિક સ્વરૂપ છે આ એનું ગાણિતિક સ્વરૂપ. પછી આ ત્રણ વ્યાખ્યા લખી નાખો અને આ પદ સમજાવ્યા. v એટલે પ્રતિબિંબ અંતર v સમજાવ્યો, u એટલે વસ્તુ અંતર u સમજાવ્યો અને f એટલે કેન્દ્ર લંબાઈ સ્મોલ f સમજાવી દીધું. એટલે આટલું સરળ છે. અને f અને r વચ્ચેનો સંબંધ હું તમને જણાવી દઉં. f અને r એટલે કોણ? r બરાબર વક્રતા ત્રિજ્યા અને f એટલે કોણ? કેન્દ્ર લંબાઈ. એટલું યાદ રાખો, જો r 10 સેન્ટીમીટર હોય તો f કેટલું હોય? 5 સેન્ટીમીટર, અડધું જ હોય. આપણે આકૃતિ પેલો મુખ્ય અક્ષ દોરતા ને, અરીસો હોય ધારો કે ધ્રુવ p, પછી f અને c, તો p થી c વચ્ચેનું અંતર એટલે કેટલું થતું? r. અને p થી સ્મોલ f વચ્ચે કેપિટલ f વચ્ચેનું અંતર એટલે r. તો જો r 10 હોય તો f કેટલા હોય? 5 હોય, અડધા. રેડી? એટલે જ આપણે કહેતા હતા ને p થી f વચ્ચેનું અંતર કેટલું લેતા? 3. અને p થી c વચ્ચેનું ટોટલ અંતર કેટલું લેતા? 6. એટલે 3 ને 3 6 થઈ ગયું. એટલે f અને r વચ્ચેનો સંબંધ આવો છે કે r બરાબર 2f. તમારે r માપવું હોય તો f કેટલી વાર લેવા પડે? 2 વાર. એમાં તમારે f શોધવો હોય તો f બરાબર r/2. f બરાબર શું લેવા પડે? r/2. એટલે તમને એક્ઝામમાં પૂછે ને કે ભાઈ ગોલીય અરીસામાં વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવો, તો સૂત્ર લખવાનું r બરાબર 2f અથવા f બરાબર r/2. આ બેમાંથી જે સૂત્ર લખો તમારો જવાબ સાચો પડે. ચાલો, તો આટલું આજનું હતું. બોર્ડ સાફ કરી દઈએ
અને એક અગત્યની સૂચના તમને આપી દઈએ, આજે જે ચાલેલું છે એ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે આજે જે ચાલ્યું છે એ ચેપ્ટરનો આધાર છે. કારણ કે હવે આવડતું હશે તો જ ચેપ્ટર આગળ તમે ભણી શકશો. ચલો, તો આજે આપણે કેટલું ભણાવ્યું છે જરા એની ખાલી પ્રશ્ન સંખ્યા ગણી લઈએ એક વખત. સૌથી પહેલાં તો આજે આપણે 11મો પ્રશ્ન ચલાવ્યો, રેડી. પછી 12મો તો ગઈકાલે ચલાવી દીધો હતો એટલે લખવાની જરૂર નથી બીજી વાર. પછી 13મો ચલાવ્યો, 14મો ચલાવ્યો. 14મો 2 વાર છે, 14 2 વાર છે, એટલે હું તમને હોમવર્કમાં 14 2 વાર જ લખીશ. 14 2 વાર, ભૂલથી 2 વાર નંબર અપાઈ ગયા છે, એટલે 14 અને 14 2 પ્રશ્નો લખવાના છે. ચલો, 14મો પ્રશ્ન 2 વાર, 14 પછી 15મો પ્રશ્ન. 16મા પ્રશ્નથી બાકી રાખીએ છીએ એ આપણે ભણીશું આવતીકાલે. 16મો પ્રશ્ન ક્યારે ભણીશું બેટા? આવતીકાલે. તો હું અહીંયા હવે મારી વાણીને વિરામ આપું છું, લેક્ચર પૂરો કરું છું. અને તમારે ચેનલને જોઈને વિડીયો ભણી લેવાનું રહેશે. જો યુટ્યુબની અંદર તમને ડેટા વધારે વપરાતો હોય અથવા ઝાંખું દેખાતું હોય તો તમને ખબર છે કે યુટ્યુબની બાજુમાં, જે વિડીયોની બાજુમાં એક ડાઉનલોડનો ઓપ્શન આવે. ડાઉનલોડ કરી લેવાનો વિડીયો, પછી આરામથી જોવાનો. રેડી? વિડીયોને શું કરી લેવાનો? ડાઉનલોડ કરો. અને સાઈડમાં ઓપ્શન આવે છે ડાઉનલોડ કરી લેવાનો, એટલે એમાં ડેટા ઓછા વપરાય. ચલો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે તમને ઓટો નોટિફિકેશન પણ મળતી રહે. અને તમારા વિદ્યાર્થી મિત્રોને જો જોવું હોય, ભણવું હોય સારી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી, તો તેમની સાથે શેર કરજો. મારો લેક્ચર આજે પૂરો થાય છે. જય શ્રી